ઓકે વિદ્યાર્થી મિત્રો, થોડુંક કોલ આવી ગયો તો વચ્ચે ફોનની અંદર ભણાવું છું એટલે એક જ ફોનની અંદર બધું થાય છે એટલે થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ છે. તો હવે આપણે જોઈએ કે આપણે જોતા હતા ત્વરિત વેગ. તો શા માટે ત્વરિત વેગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો જુઓ કે સરેરાશ વેગની અંદર શું હોય છે કે કોઈ પણ આપણે સમયનો રે એનો સમયગાળો જે પ્રક્રિયા વચ્ચેનો થાય છે 8 થી 10 સેકન્ડ વચ્ચે જે પ્રક્રિયા થાય છે એ બધું એમનો સાંદ્રતાનો જે ગાળો હોય છે સરખો હોતો નથી કે પ્રક્રિયા કેટલું વપરાય છે. કોઈક જગ્યાએ 0.30 મોલ વપરાય, કોઈક સેકન્ડ 0.40 વપરાય. એટલા માટે આપણે સરેરાશ વેગનો ઉપયોગ કરી શકતા નથી. તો એની જગ્યાએ શું વપરાય છે? ત્વરિત વેગ. તો ત્વરિત વેગ આપણે કઈ રીતે મેળવીશું? તો જે આપણે સરેરાશ વેગ છે એનું આપણે શું કરવાનું છે? ડેલ્ટા ટી શું કરવાનું છે? ડેલ્ટા ટીને કેટલું કરવાનું છે? 0 કરવાનું છે. એટલે એ શું થઈ જાય? સરેરાશ ત્વરિત વેગ કરી શકાય છે. કઈ રીતે? આપણે જુઓ કે આપણો દાખલા તરીકે આ સરેરાશ વેગનું સૂત્ર હતું કે માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી બાય ડીટી. ઓકે, તો હવે શું કરવાનું છે? એનું ડેલ્ટા જે છે ડેલ્ટા ટી ઇન્સ્ટન્ટને શું કરવાનું છે? 0 કરવાનું છે. અને જો 0 થશે તો આપણે શું મળશે? ત્વરિત વેગ. ત્વરિત વેગ એટલે આર ઇન્સ્ટન્ટ વેગ. ઇન્સ્ટન્ટ મીન્સ ત્વરિત વેગ કહી શકાય આપણે. તો ત્વરિત વેગનું સૂત્ર શું હશે? તો જ્યારે આપણે ડેલ્ટા ટી લક્ષ 0 કરીએ છીએ ત્યારે જે આપણે અહીં ડેલ્ટા જોવા મળે છે શું થઈ જાય છે? ડી થઈ જાય. સોરી, અહીં પણ શું આવશે? ડેલ્ટા આવશે. ઓકે, અહીં શું આવશે? ડેલ્ટા આવશે. પરંતુ અહીં શું થઈ જશે? માઇનસ ડીઆર ભાગ્યા શું થઈ જશે? ડીટી. ઓકે, અને ડીપી ભાગ્યા ડીટી. તો તમને આટલું સમજાઈ ગયું છે કે શા માટે આપણે સરેરાશ વેગનો ઉપયોગ કરી શકતા નથી. ઓકે, કારણ કે એમનો સાંદ્રતાનો ગાળો હોય છે એ કેવું હોય છે? અચળ હોતો નથી સામાન્યપણે. ઓકે, તો આપણે ત્વરિત વેગનો ઉપયોગ કરીએ છીએ. હવે કંઈ આલેખ આપેલો છે બ્યુટાઇલ ક્લોરાઇડનું, એ આપણે કશું કામનું નથી. ઓકે, અને આગળ જે ગણતરી આપેલી છે એ પણ કશું કામની નથી. ઓકે, તમને એક પ્રક્રિયા કઈ રીતે તમને પ્રક્રિયા વેગનું એક એમસીક્યુ પૂછાઈ શકે છે. એ એમસીક્યુ થોડાક સોલ્વ કરાવી નાખું કે તમને એનસીઆરટીની અંદર એક પ્રક્રિયા આપેલી છે, એક નથી 2-3 પ્રક્રિયાઓ છે, એમનો આપણે પ્રક્રિયા લઈ શકીશું. ઓકે, પ્રથમ પ્રક્રિયા છે કે Hg પ્લસ Cl2 gives HgCl2. તો આનો જો આપણે પ્રક્રિયાનો વેગ લખીશું, આ પ્રક્રિયાનો વેગ કઈ રીતે લખી શકીશું આપણે? તો પ્રક્રિયાનો વેગ લખીએ આપણે કે પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ, હવે શું કરવાનું છે? આપણે પહેલાં પ્રક્રિયકો લેવાના છે અને એમની આગળ શું આવશે? માઇનસ નિશાની. તો માઇનસ dHg બાય dt. ઓકે, બરાબર જ કરવું છે, કોઈ પ્લસ નિશાની નહીં આવે, ભલે અહીં પ્લસ હોય કે ન હોય ગમે. ઓકે, અને અહીં તીર હોય તો પણ એનું શું થશે? બરાબર જ થશે. ઓકે, ફરીથી પ્રક્રિયક છે એનો મતલબ શું કરીશું? આપણે ડેલ્ટા જ લઈશું. ઓકે, આની અંદર એનસીઆરટીને ડી લીધેલું છે, ડેલ્ટા લો, તમારે કશું ફરક પડતું નથી. ઓકે, DCl2 ડિવાઇડેડ બાય ડીટી. આપણે ડીટી આવડે એટલે ડીટી લઈએ. સૌ પ્રથમ આપણે એ જ આવડતું. ઓકે, એના પછી આપણે HgCl2 જો વેગ લખીશું તો શું આવશે? ડી અને એ પ્લસ આવશે. ઓકે, HgCl2 બાય ડીટી. તો આ તમારું શું થઈ ગયું? આ પ્રક્રિયાનો વેગ થઈ ગયો. ઓકે, તો આ રીતે તમને કોઈ પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે આપણે જોઈએ કે એ રીતે જોઈએ કે જેથી તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તમને દાખલા તરીકે આપેલું હોય 2HI gives H2 plus I2. આ પ્રક્રિયા, બે પ્રક્રિયાઓ છે એ પણ તમને સમજાવવાની જરૂર નથી, આ સમજાવી લેશો એટલે ખબર પડી જશે. ઓકે, તો અહીં શું આપેલું છે? આગળ તમને તત્વ યુગ્મિતિક ગુણાંક આપેલું છે કે 2HI. બધાનો વેગ કેવો હોય? સરખો હોય. પહેલો વસ્તુ યાદ રાખવાની, વેગ કેવો હોય? બધાનો સરખો હોય. વેગ કેવો જોવા મળે છે? સરખો જોવા મળશે. ઓકે, તો હવે આ બંને પ્રક્રિયાઓ જે હોય એના કરતાં એમનો વેગ કેવો હશે? ડબલ હશે. તો આ HIના વેગને શું કરવું પડશે? ડબલ છે એનો મતલબ અડધો કરીએ તો અડધો કેટલો થઈ જાય? 1. એટલે આ બંનેના વેગને સમાન થઈ જશે. કઈ રીતે? આપણે જોઈએ કે માઇનસ DHI બાય ડીટી થશે. ઓકે, DHI ડિવાઇડેડ બાય ડીટી બરાબર DH2 બાય ડીટી બરાબર di2 બાય ડીટી. આ રીતે આપેલ છે. હવે શું છે? આ તો ડબલ છે આની આગળ. ઓકે, તત્વયુગ્મિતિ આની આગળ ડબલ છે એટલે કે આ તો 2ના ગુણાંકમાં વેગ અસર પામે છે, જ્યારે આ તો 1-1ના ગુણાંકમાં. તો હવે આપણે અહીં 1 કરવા શું કરવું પડશે? અહીં 2 વડે ભાગવા પડશે તો થઈ જશે 1. તો 2 વડે અહીં તમને આપેલા જ છે. ઓકે,
જુઓ તમને અહીં 2 આપેલા છે તો શું કરવાનું, જે માઇનસ છે એની આગળ શું મૂકી નાખવાનું, 1/2 મૂકી દેવાનું. એટલે આનું શું થશે, થોડુંક સરસ રીતે લખીએ કે -1/2 di/dt. ઓકે, 2 આવશે. તમે અહીં જુઓ H2 આપેલો છે, H એનો શું છે અહીં નીચે આપેલ છે. દેખો એક તો તમને આવી રીતે આપેલું હોય 2H અને આવી રીતે આપેલું હોય, તો આ બંનેની પ્રક્રિયાઓ કઈ રીતે થશે, તો આની અંદર 1/2H આવશે અને આની અંદર શું આવશે માત્ર H2 આવશે. ઓકે, આની અંદર કોઈ 2 આગળ કે પાછળ મૂકવાના નથી. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. અને બીજું શું ધ્યાન રાખવાનું છે કે જે પ્રક્રિયા થશે એની આગળ શું આવશે, માઇનસ નિશાની, બાકીના આગળ શું આવશે, ધનની નિશાની આવશે. ઓકે, આટલી વસ્તુ તમારે માત્ર યાદ રાખવાની છે. ઓકે, આટલી વસ્તુ તમે આની અંદર -1/2 કેમ કર્યું છે, કારણ કે દાખલા તરીકે જે આ બંનેનો દ્રશ્યમાન થવાનો વેગ છે એ આના કરતાં કેવું છે, અડધું છે. તો આને શું કરવું પડશે, આને 2 વડે ગુણો એટલે આને 2 વડે ભાગવા પડે. એ રીતે કરીને આને 2 વડે ભાગવામાં આવે છે. HIનો જે વેગ દ્રશ્યમાન થવાનો વેગ છે એ વચ્ચે મેસેજ આવી ગયો. ઓકે, તો તમને આટલો વસ્તુમાં ખબર પડી ગઈ છે. એક ફેર પ્રક્રિયા આપેલી છે, એની પ્રેક્ટિસ તમે જાતે કરજો. ઓકે, તો તમને એક કોયડો આપેલો છે કે કોયડો 3.2 CCl4નું કંઈક આપેલું છે. તો એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો શું આપેલું છે કે તમે જોયું અહીં કે CCl4માં N2O5નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવે છે. N2O5માં N2Oની સાંદ્રતા કેટલી આપેલી છે, તમને અહીં કેટલી આપેલી છે, 2.33 મોલ. પ્રારંભમાં સાંદ્રતા આપણે કહી રાખીએ R1 કેટલી થાય છે, 2.33 મોલ લિટર ઇન્વર્સ. ઓકે, 184 મિનિટ પછી એનો મતલબ આપણે કહીએ કે T1 આપણે કહીએ T1 કેટલી છે, દાખલા તરીકે 0 હોય, T2 કેટલા 184 મિનિટ પછી, મીન્સ કે 184 મિનિટ પછી તે ઘટીને કેટલી થાય છે, મીન્સ કે તમને R2 આપેલી છે, કેટલી આપેલી છે, 2.08 મોલ લિટર ઇન્વર્સ. ઓકે, આ સાંદ્રતા આપેલ છે. પ્રક્રિયાનું સમીકરણ આપેલ છે, આપણે પ્રક્રિયા આપેલ છે N2O5 4NO2O2. ઓકે, તો આ પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડમાં ગણો અને સમય દરમિયાન N2O5ને ઉત્પન્ન થવાનો વેગ પણ ગણો. ઓકે, તમને શું કીધું છે, સરેરાશ વેગ શોધવાનું છે. અહીં જ આપણે લખીએ એટલે થોડી ખબર પડે. આપણે સરેરાશ વેગ શોધવાનું છે બધા SI એકમમાં. ઓકે, તો ચલો શરૂઆત કરીએ આપણે કે સરેરાશ વેગ એટલે શું. પહેલાં એક પ્રક્રિયા છે તમને આપેલી, એ જુઓ કે અહીં શું આપેલું છે, 1/2 N2O5 આપેલ છે. તો એનો મતલબ શું થશે, અહીં -1/2 N2O5 gives dt થશે, એટલે કે ડેલ્ટા T થશે. ઓકે, તો તમને આટલો આ ખબર પડી ગઈ. ઓકે, હવે શું થશે કે તમને અહીં રકમ મૂકવાની છે. આ તમારો શું થશે, સરેરાશ વેગ હશે કે N2O2 કઈ રીતે ઉત્પન્ન થવાનો વેગ ઉત્પન્ન કેટલો છે એ પણ આપણે જોઈશું. પરંતુ સૌ પ્રથમ આપણે આનો સરેરાશ વેગ છે. ઓકે, RAV. તો RAV મેળવવા માટે આપણે શું કરવું પડશે, પેન બદલાઈ નાખો. ઓકે, તો RAV મેળવીએ એટલે શું થાય, દેખો -1/2 કોમન કાઢી નાખો. ચલો N2O5 યાનો કે બે સાંદ્રતાઓ વચ્ચેનો ગાળો છે, કેટલો છે, 2.33 અને 2.08. તો આપણે શું કરવાનું, R2 - R1 મીન્સ કે 2.08 - 2.33. ઓકે, અને ડેલ્ટા T કેટલો છે, 184માંથી 0 જાય એટલે કેટલો વધે, 184 વધે. ઓકે, તો આટલી તમને ખબર પડી ગઈ. તો આનું તમે જ્યારે સોલ્યુશન લાવશો, કેલ્ક્યુલેટરમાં સોલ્યુશન કરશો, તમને કેલ્ક્યુલેટર મળશે તો તમને જવાબ કેટલો મળે છે એ જુઓ. તો તમને જવાબ મળશે, જે સરેરાશ વેગ મળશે એ કેટલું મળશે, 6.79. ઓકે, × 10⁻⁴. અને એ કેવું મળે છે, મિનિટમાં, એટલે કે મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. ઓકે, તો તમારો આ શું થઈ જશે, જવાબ થશે. ઓકે, આ શું થઈ જશે, તમારો જવાબ થઈ જશે. ઓકે, હવે તમને સમજાવું કે કઈ રીતે આવ્યું. દેખો તમારે શું કરવાનું છે, આનો વેગ શોધવા. સરેરાશ વેગ હંમેશા પ્રક્રિયાના વેગને ધ્યાનમાં લઈને શોધવામાં આવે છે. ઓકે, ના કે NO2 અને O2 ના. તો સૌ પ્રથમ શું કરીએ કે આમનો લખીએ. હવે આ તમે જોતા હતા DR. ઓકે, તો DR બરાબર શું થાય છે, R2 - R1 થશે. R2 - R1 થશે એ તો તમને ખબર જ હશે. ઓકે, R2 - R1
તો R2 કેટલું આપેલું છે તમે અહીં જુઓ 2.08, તો અહીં 2.08 મૂકી દીધા. -R1 કેટલું આપેલું છે 2.33, તો અહીં 2.33 મૂકી દીધા. ઓકે, ડેલ્ટા ટી કેટલું આપેલું છે T2 - T1. ચલો અહીં લખી નાખીએ. T2 - T1 ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે 141. T2 - T મીન્સ કેટલા થાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી કેટલો આપેલો છે 184. તો આનો જ્યારે તમે જવાબ મેળવશો, ઓકે, એનો જવાબ મેળવશો એટલે આટલું મળશે. હવે તમને પૂછ્યું શું છે કે વેગ કલાકમાં, તો આપણને આ મળ્યું છે મિનિટમાં. હવે આપણે જો આને કલાકમાં ફેરવવું હોય, કોઈ પણ વસ્તુમાં ફેરવવું હોય તો આને શું કરવું પડે? દેખો, આ આપેલું છે મિનિટમાં. હવે જો આને કલાકમાં તમારે ફેરવવું હોય તો આને 60 વડે ગુણવું પડે. જો તમે આને 60 વડે ગુણો એટલે એમાં શેમાંથી રૂપાંતર થઈ જાય કલાકમાં. તો કલાકમાં આનો જવાબ કેટલો આવશે 4.07 × 10 - 2. ચલો, NCERTનો જવાબ જ લખું છું, પરંતુ તમને ખાલી માત્ર સમજાવું છું, તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. ઓકે, આટલો જ આવતો છે અને આ પ્રતિ કલાકમાં આવી ગયું. આવી જ રીતે જો તમારે પ્રતિ કલાકમાંથી સેકન્ડમાં ફેરવવું હોય તો એને શું કરવું પડે? 1/60માં ભાગવું પડે, પરંતુ આને નહીં. જો આ જવાબને 60 વડે મેળવવું હોય તો 1/60 વડે ગુણવું પડે, મીન્સ કે 60 વડે ભાગો એટલે તમને જવાબ મળશે. કેટલું મળશે? 1.13 × 10 - 5, એટલે કે 10 - 5, અને આ સેકન્ડ ઇન્વર્સમાં મળશે. ઓકે, મોલ લીટર ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ. ઓકે, આટલામાં તમને જવાબ મળશે. હવે આપણને બીજું પણ એક પ્રશ્ન પૂછ્યો છે કે આ સમય દરમિયાન NO2ના ઉત્પન્ન થવાનું વેગ. તો દેખો, અહીં તમે NO2 અહીં જોશો તો 1/4 NO2 આવશે. આપણે આ જોયું N2O5. આવી જ રીતે જો NO2નું જોઈએ તો શું આવશે? 1/4, અને શું આપેલું છે NO2નું ઉત્પન્ન થવાનો વેગ કેટલો આવશે? એટલે કે dNO2/dt બરાબર શું થશે? વેગ dt. ઓકે, આટલું તમને ખબર પડી ગઈ. આના ઉપરથી તમને આગળનો જવાબ મળશે. તો જોઈએ આપણે આગળનો બીજા નંબરનો જે જવાબ છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ કે dNO2. ચલો, dNO2નો મતલબ શું થાય અને /dt. ચલો, આટલો તમને ગણાવીએ એ કેટલું મળે છે તમે જુઓ કે, અને બરાબર આ શું છે? તમારો સરેરાશ વેગ છે. ઓકે, ઉત્પન્ન થવાનો વેગ કહીએ, સરેરાશ વેગ કહીએ. તો તમે અહીં જોશો સરેરાશ વેગ તો તમને મળી ગયું. કેટલું મળ્યું છે? 6.79 × 10 - 4. તો સરેરાશ વેગ લખીએ 6.79 × 10 - 4 બરાબર dNO2/dt. આ શું થઈ ગયું? ઉત્પન્ન થવાનો વેગ, પરંતુ અહીં 1/4 છે. હવે જો આ 4ને આ બાજુ લઈને જઈએ, આ બાજુ રાખીએ તો શું થશે? ભાગાકારનું શું થઈ જશે? ગુણાકારમાં થઈ જશે. તો મીન્સ કે આનો જવાબ આવશે 2.72 × 10⁻³ મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. ઓકે, તો આ શું થઈ જશે? આનો આન્સર થઈ જશે. ચલો, કોયડાની અંદર કોઈને ખબર ન પડી હોય તો તમે જણાવી શકો છો. ખૂબ જ સરળ રીતે છે. શું કરવાનું છે? આપણે NO2ના ઉત્પન્ન થવાનો વેગ અને NO2નું શોધવાનું છે. તો અહીં તમે જોશો કે 2 આગળ તત્વયુગ્મિતિ ગુણાંક તરીકે તમને રાખેલ છે. તો શું કરવાનું છે? -1/2. જે પણ 2 છે એને શું કરવાનું? ભાગાકારમાં કરી નાખવાનું. આની અંદર 4 છે તો આપણે અહીં 4 ભાગાકારમાં મૂક્યા. ઓકે, હવે ઋણ નિશાની તમે જોશો તો ઋણ નિશાની અંદર શું આવશે? તો આ પ્રક્રિયક છે એટલે શું કરશે? એને ઋણ નિશાની આવશે. ઓકે, તમે જોશો તો અહીં પ્લસ થઈ ગયું. કારણ કે 2.08માંથી 2.33 કાઢશો એટલે આપણને જવાબ કેવું આવશે? માઇનસમાં. અને આ માઇનસ અને આ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલું તમને બેઝિક કેલ્ક્યુલેશન આવડવું જોઈએ. ઓકે, તો તમારો આ આન્સર થઈ જશે અને કોયડો તમારો સંપૂર્ણ ખતમ થઈ જશે. ઓકે, ચલો, એના પછી આપણે આગળ મેળવીએ કે પ્રક્રિયાને વેગને અસર કરતા પરિબળો જોઈએ આપણે. ઓકે, શું થયું? થોડુંક હેંગ થઈ ગયું છે ભાઈ. ઓકે, સોરી, શું થયું છે? આ કંઈ ચાલતું નથી ભાઈ. 1 સેકન્ડ. ટેકનિકલ પ્રોબ્લેમ. ઓકે, ડન. હજી પ્રોબ્લેમ છે. આ બાજુ નથી ચાલતું. ચલો, અસર કરતા પરિબળો જોઈએ. પેન બદલાતી નથી. અસર કરતા પરિબળો વિશે જો માહિતી આપણે મેળવીએ. ચલો, આ નેક્સ્ટ ટોપિક થઈ જશે. એક જ પેન ચલાવી નાખે આપણે ક્યાં જરૂર છે. ઓકે, તો અસર કરેલા પરિબળોને આપણે અંદર જુઓ કે એની અંદર શું શું તમને આગળ જોયું. તો આપણે સાંદ્રતા ઉપર અસર કરે,
ઓકે, સાંદ્રતા, તાપમાન, દબાણ, ઉદ્દીપક, આ બધા જ આના ઉપર શું કરે છે, અસર કરતા જોવા મળે છે. ઓકે, પેન બદલવા માંડી છે. ઓકે, બોર્ડ ફાળું જીવિત થઈ ગયું છે. તમારો વિડીયો પણ ચાલુ છે. ઓકે, ડન છે. ઓકે, તો આપણે આગળ જોઈએ કે વેગની સાંદ્રતા ઉપર આધાર શું રાખે છે. સાંદ્રતા ઉપર જોઈએ આપણે કે સાંદ્રતા ઉપર કઈ રીતે આધાર રાખે છે. સાંદ્રતા પર આધાર, ટોપિકનું નામ આપો. સાંદ્રતા પર આધાર ટોપિક શું કહેવા માંગે છે કે દેખો કે કોઈ પણ તમે જોવો અહીં તો આપણે ઉપર ઉદાહરણમાં કોયડો જોયો, એની અંદર ઉપર શું કરતું, પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા ઉપર આધાર રાખતું હતું કે જે રીતે કઈ રીતે ઘટે છે, કઈ રીતે વધે છે. ઓકે, તો પ્રક્રિયાના વેગને એક તમને વ્યાખ્યા છે, માત્ર એ જ ઇમ્પોર્ટન્ટ છે, બાકી કશું નથી. તો લખો પ્રક્રિયાના વેગને, પ્રક્રિયકની સાંદ્રતાના રૂપમાં દર્શાવવાની રજૂઆતને વેગ નિયમન કહે છે. ઓકે, તો આ એક માત્ર વ્યાખ્યા તમારે શું કરવાની છે, ઇમ્પોર્ટન્ટ છે, જે ઓળખી શકાય. અને તેને શું કહી શકાય, બીજું વેગ સમીકરણ પણ કહી શકાય. બીજું નામ છે એને વેગ નિયમનનું બીજું નામ છે વેગ સમીકરણ, જે તમારા આગળ દાખલામાં પૂછાવાની શક્યતા પૂર્ણ છે. વેગ અભિવ્યક્તિ કહી શકાય. તો આ બધા શબ્દો શું છે, પર્યાયવાચી શબ્દ છે. આમાંથી કોઈ પણ પૂછાય તો તમે આ વ્યાખ્યાને ઉલ્લેખિત કરી શકો છો. ઓકે, તો વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક છે શું? ચલો આપણે જોઈએ વેગ અચળાંક શું છે. વેગ અચળાંક એના વિશે આપણે માહિતી મેળવીએ. ઓકે, એના વિશે આપણે માહિતી મેળવીએ કે વેગ અભિવ્યક્તિ છે શું. તો દેખો વિદ્યાર્થી મિત્રો કે જેમ સમય પસાર થાય એમ પ્રક્રિયકનો વેગ ઘટે છે. ઓકે, અને પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે. ઓકે, પ્રક્રિયકની જો સાંદ્રતા વધારવામાં આવે તો વેગ પણ વધે. આથી પ્રક્રિયાનો વેગ શું છે, પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધારિત છે. ઓકે, હવે એનસીઈઆરટીની અંદર એક તમને ખૂબ જ સરસ પ્રક્રિયા આપેલ છે AA પ્લસ BB gives CC પ્લસ DD. ઓકે, જઈ આપણે અહીં જોઈ શકો છો કે એક કેપિટલ અને એક સ્મોલ, એક કેપિટલ સ્મોલ તમને આપેલ છે. તો જે આ કેપિટલ અક્ષર છે એ શું છે, એ પ્રક્રિયકના છે. દાખલા તરીકે કહીએ HCl છે, આ બધા છે. અને જે આ સ્મોલ અક્ષર છે એ શું છે, તત્વ યોગમિતીય ગુણાંક. શું છે આ? તત્વ યોગમિતીય ગુણાંક. સર, તત્વ યોગમિતીય ગુણાંક તમને આગળ પ્રક્રિયા જોઈ કે 2HI gives H2 plus I2. તો જે આ કેપિટલના સ્વરૂપમાં દર્શાવવાની આ છે અને જે આ 2 છે આ શું છે, સ્મોલ વસ્તુ આપણે દર્શાવી શકીએ. ચલો આ ઉદાહરણ હતું. તો હવે આની અંદરથી આપણે શું કરશું, આની વેગનું સમીકરણ લખીશું. તો સૌ પ્રથમ વેગ એટલે શું, કે વેગ એટલે શું હોય છે, તમે કીધું કે પ્રક્રિયકની સાંદ્રતાના સ્વરૂપમાં દર્શાવતો હોય. પ્રક્રિયકો શું છે, એક તો આ A છે અને એક આ B છે. આ બે શું છે, પ્રક્રિયકો છે. શું છે, પ્રક્રિયક છે. તો પ્રક્રિયકની સાંદ્રતાના સ્વરૂપમાં દર્શાવવાનું છે એટલે કે એના આપણે કહી શકીએ સમપ્રમાણમાં છે. ઓકે, થોડુંક સરસ રીતે તમને ખૂબ જ સારી રીતે સમજાવો કે આપણે વ્યાખ્યામાં શું કીધું કે જે પ્રક્રિયકની સાંદ્રતાના વેગ અભિવ્યક્તિ, વેગ નિયમન, વેગ અચળાંક આ બધું શું છે કે જે પ્રક્રિયકની સાંદ્રતાના રૂપમાં દર્શાવવામાં આવે છે. ઓકે, તો પ્રક્રિયકની સાંદ્રતામાં શું છે, A અને B છે. તો એમના સ્વરૂપમાં દર્શાવવામાં આવશે. તો વેગ ચલે છે, વેગ કોના સ્વરૂપમાં દર્શાવવામાં આવશે, ચલો લખીએ આપણે A અને B ના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. ઓકે, હવે આના ઉપર ઘાત x પણ હોઈ શકે અને આના ઉપર y છે. હવે આ x અને y શું છે, તો આ A અને B પણ હોઈ શકે, અથવા ન પણ હોઈ શકે, ગમે એ હોય, આપણે એના ઉપરથી કોઈ લેવા દેવા નથી. ઓકે, તો હવે જ્યારે આનો અચળાંક કાઢશો એટલે શું બનશે, વેગ બરાબર k. ઓકે, AX એન્ડ BY. ઓકે, તો આ તમે જોશો તો આ એક શું છે, વેગ અચળાંક. કારણ વેગનો અચળાંક આપણે સમીકરણ જે આ ચાલે છે કાઢીને મૂક્યું છે એને શું કહી શકાય, વેગ અચળાંક કહી શકાય છે. ઓકે,
તમને એટલા વસ્તુ ખબર પડી. તો હવે અહીં આપણે વેગનું સમીકરણ પણ આગળ મેળવે છે. વેગ એટલે શું? તો કે જે માઇનસ dr બાય dt ઇઝ ઇક્વલ ટુ કે એક્સ એન્ડ બીવાય. ચલો, આટલે સાબિતી વિશે તમને ખબર પડી કે આ શું કહેવા માંગે છે. આને કહેવાય છે વિકલિત વેગ સમીકરણ. આ સમીકરણને શું કહેવાય છે? વિકલિત વેગ સમીકરણ કહી શકાય છે. ઓકે, અને કેને શું કહેવાય છે? વેગ અચળાંક કહેવાય છે. તમારે એનસીઆરટીમાં આપેલ છે. તો આ વિકલિત વેગ સમીકરણ ઉપરથી તમે સાંદ્રતાના એકમો પણ જોઈ શકો છો. ઓકે, હવે શું કહે છે કે જે વેગને પ્રક્રિયકોની સાંદ્રતા સાથે સંબંધિત આપણે કરી નાખ્યું. તેમને વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ કહે છે. આપણે આગળ જોયું. હવે વેગ નિયમ એ એવી અભિવ્યક્તિ છે, એનસીઆરટીની અંદર લખેલ છે કે વેગ નિયમ અને એવી અભિવ્યક્તિ છે જેમાં પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે. તો આ તમે જોશો, આ એ અને બી શાના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે? આપણે મોલર સાંદ્રતાના રૂપમાં દર્શાવવામાં આવે છે. અને આ શું છે? વેગ અભિવ્યક્તિ છે કે જે પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં આપણે અભિવ્યક્ત કર્યું છે. ઓકે, તો વેગ નિયમ એવી અભિવ્યક્તિ છે જેમાં પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે, જેમાં દરેક પર્યાય પર કોઈ ઘાતાંક મૂકવામાં આવે છે જે સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા કરતી સ્પીસીઝના તત્વ યુગ્મિતીય ગુણાંક હોય છે. આપણે દાખલા તરીકે કોઈ પ્રક્રિયા લખીએ, એનસીઆરટીની દરેક પ્રક્રિયા આપેલ છે 2NO પ્લસ O2 gives 2NO2. તો તમે આ જે XY ધાર્યા અને શું છે? આ છે તત્વ યુગ્મિતીય ગુણાંક શું છે? XY છે. ઓકે, તો એ શું છે? એમના સમતોલિત રાસાયણિક સમીકરણના કોઈ ગુણાંક હોઈ શકે છે. ઓકે, હવે તમે ખૂબ જ તમને અહીં સમજવાનું છે. આ તમારા આના ઉપરથી ડાયરેક્ટ એમસીક્યુ પૂછાય છે કે કોષ્ટક આપેલું છે, એ પણ કોષ્ટક બનાવીને તમને થોડુંક સમજાવું એટલે તમારા એમસીક્યુ ક્લિયર થઈ જશે. ઓકે, ચલો આપણે પ્રક્રિયા ઉપર લખી નાખીએ એટલે તકલીફ ન થાય. ચલો, પ્રક્રિયા શું છે? 2NO પ્લસ O2 gives 2NO2. ચલો, આ પ્રક્રિયા ઉપરથી એક વસ્તુ આપણે જોઈએ કે આનો વેગ અભિવ્યક્તિ આપણે દર્શાવીએ તો કઈ રીતે હોય? તો વેગ બરાબર કે NO2 સ્ક્વેર એન્ડ O2. સર સમજાવો કઈ રીતે તમે બે ઉપર મૂક્યા છે? તો અહીં 2 આપેલ છે. હવે આની એક કોષ્ટક આપેલું છે, તમે ખૂબ સરસ રીતે સમજો કે પ્રયોગ કરે છે 4. ઓકે, અહીં આપેલા છે પ્રયોગ, એના પછી આપેલ છે પ્રારંભિક, એનો વિશે માહિતી છે. ઓકે, એના પછી પ્રારંભિક, કારણ કે 2 પ્રક્રિયકો છે તો આ છે આપણે O2. ઓકે, એના પછી છે NO2ના નિર્માણ, NO2 વિશે લખીએ આપણે નિર્માણ, NO2નું નિર્માણનો વેગ આપેલ છે. ઓકે, તો અહીં જુઓ, આ તમને કોષ્ટક આપેલ છે, એ ખૂબ સરસ રીતે સમજાવેલ છે. ઓકે, તો પ્રયોગ નંબર કેટલા છે? 2, 3 અને 4 પ્રયોગ છે. ઓકે, તો સૌ પ્રથમ કેટલી હોય છે? 0.30 આની હોય છે. શું હોય છે? મોલ પ્રતિ લિટર સાંદ્રતા. અને આની પણ કેટલી હોય છે? 0.30. ઓકે, તો આનો વેગ કેટલો છે? 0.06. હવે સમજો, તમને સમજાવું છું, ખૂબ સરસ રીતે સમજો. હવે શું કીધું છે? આનું 0.60 કરીએ, એનો મતલબ કે આપણે શું કર્યું? આનું ડબલ કર્યું. પરંતુ જો આની સાંદ્રતા એટલી જ રાખવામાં આવે તો વેગ કેટલો થાય છે? 0.384. તમે જોઈ શકશો અહીં કેટલું છે? આ 4 ગણું છે, એક્ઝેક્ટ 4 ગણું છે, 4x જેટલું છે. ઓકે, ત્રીજો પ્રયોગ કરીએ કે આની સાંદ્રતા આપણે અચળ રાખીએ એટલે કે 0.30 અને આની સાંદ્રતા બમણી કરીએ તો વેગ પણ કેટલો થાય છે? બમણો થાય છે. ઓકે, આની સાંદ્રતા જો ડબલ કરીએ અને આની સાંદ્રતા પણ ડબલ કરીએ તો આનો કેટલો થાય છે? 8 ગણો થાય છે. મીન્સ કે આ કેટલો થયો? 8 ગણો, અને આ કેટલો થયો? 2 ગણો. હવે તમે સમજો, ખૂબ સરસ રીતે ધ્યાનથી સમજો કે અહીં પ્રક્રિયાનો વેગ દેખો, NO પ્રક્રિયાનો વેગ જો બમણો કરવામાં આવે તો એ કેટલો થઈ ગયો? 4 ગણો થઈ ગયો. તો વેગ બરાબર કે NO2 અને O2 છે. ઓકે, તો NO2 નો આપણે સ્ક્વેર છે. તો હવે દેખો, અહીં જો પહેલાં 1 હોય અને આ પણ 1 હોય તો કેટલો થાય? 2. પરંતુ જો આને બમણો કરી નાખીએ, મીન્સ કે આ 2 થઈ જાય તો આ કેટલો થઈ જશે? જો આને 2 કરી નાખીએ અને આને 1 રાખીએ તો પણ આ કેટલો થઈ? 2 નો વર્ગ કેટલો થાય? 4. તો આ 4 ગણો થઈ ગયો.
સમજાય છે તમે હું શું કહું છું? આ કેટલો થઈ ગયો? 4 થઈ ગયો. ઓકે, જો આનો વેગ આટલો જ રાખીએ અને આનો વેગ જો બમણો કરી નાખીએ તો 1નો વર્ગ કેટલો થાય? 1 ગુણ્યા 2 કેટલો થયો? બમણો થયો. 2 આવ્યા, 2 બમણો થયો. ઓકે, જો બંનેનો આપણે વર્ગ 2 કરી નાખીએ તો 2નો વર્ગ કેટલો થાય? 4 ગુણ્યા 2 મીન્સ કે 8 ગણો. તો તમે આના ઉપરથી કહી શકો કે NO2 ઉપર શું આવશે? વર્ગ આવશે. તો આ તમે કોષ્ટક ઉપરથી તમે સમજી શકશો કે અહીં શું આવશે? વર્ગ. એટલે કે જો NO2ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેટલો થઈ જાય છે? 4 ગણો. બંનેની સાંદ્રતા જો બમણી કરવામાં આવે તો વેગ કેટલો થઈ જાય છે? 8 ગણો. અને જો માત્ર O2ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો એના ઉપર કોઈ તત્વ યુગ્મિતિ ગુણાંક નથી અથવા 1 છે તો એનો વેગ કેટલો થઈ જાય છે? બમણો થઈ જાય છે. ઓકે, તમને આ વિશે વસ્તુ ખાસ સમજવા જેવી છે, જેના ઉપરથી તમને MCQ ખૂબ પૂછાય છે, ડાયરેક્ટલી પૂછાઈ શકે છે. ઓકે, તો તમને આટલા ઉપરથી તમને ખબર પડી ગઈ છે. ઓકે, એનો મતલબ આ આલેખ ઉપરથી તમે શું સમજ્યા કે NOનો જે વેગ છે એ કાના ઉપર આધાર રાખે છે? વર્ગ ઉપર આધાર રાખે છે. જ્યારે Oનો વર્ગ કેટલો છે? 1 ઉપર આધાર રાખે છે. એનો મતલબ કોઈ આના ઉપર વર્ગ બીજો નથી. તો આનું આ સમીકરણ કેવું પડે છે? એકદમ સત્ય પડે છે. તો આ કોષ્ટક તમારે ખૂબ ઇમ્પોર્ટન્ટ નથી, મીન્સ કે આ એક સમજવા જેવું છે જેના આધારે તમને MCQ પૂછાઈ શકે છે. ઓકે, આવા જ MCQ જેમાં તમને આ પ્રયોગ પૂછી શકે. દાખલા તરીકે કોઈ પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે અને આની સાંદ્રતા અચળ રાખવામાં આવે તો વેગ કેટલો થાય છે? તો વેગ આપણે કહી શકીએ કે 4 ગણો થશે. કારણ કે NOનો વર્ગ ઉપર છે. એનો હજી પ્રક્રિયા કરવામાં આવશે એટલે તમને ખબર પડશે. ઓકે, તો આટલી વસ્તુ આ કોષ્ટકની અંદર તમને સમજાવવામાં આવી છે. ઓકે, હવે આપણે આ વેગનું વિકલન સ્વરૂપ જો જોવું હોય, આપણે દેખો પ્રક્રિયાનો વેગ શું લખ્યું કે NO2નો વર્ગ અને O2. પરંતુ જો આને વેગ અભિવ્યક્તિ લખવી હોય તો વેગનું પણ સમીકરણ મૂકી નાખો, એટલે કે -dr/dt બરાબર કે NO2નો વર્ગ એન્ડ O2 બંનેનું મલ્ટિપલ. તો આ શું થઈ ગયું? આ શાનું સૂત્ર થઈ ગયું? વેગ અભિવ્યક્તિનું. વેગ અભિવ્યક્તિ આખું ચેપ્ટર આના ઉપર આધારિત છે ભાઈ, જોઈ લો. ક્રમની પ્રક્રિયા, શૂન્ય ક્રમની પ્રક્રિયા બધી જ. હવે એક વસ્તુ મને કહો કે તમને આગળ આપેલું છે કંઈક પ્રક્રિયા છે CHCl3, એ આપણે કંઈ જોવા જેવું નથી. એમનું ડાયરેક્ટ તમે જુઓ કે CHCl3 + Cl2 આપેલ છે તો એમનું વેગ સમીકરણ CHCl3 અને Cl2 1/2 આપેલ છે. એવું કોક એવા સમીકરણ હોય, પરંતુ એ ખાસ તમને પૂછાશે નહીં. જેટલા હોતા નથી. આપણે આ ઉપર કીધું ને કે જેટલા સાંદ્રતા પર્યાયના ઘાતાંક તેમના તત્વ યુગ્મિતીય ગુણાંકો જેટલા હોતા નથી. અને જો પૂછશે તમારે NCERTની અંદર જે 2 પ્રક્રિયાઓ આપેલી છે પેજ નંબર 68 પર, એમાંથી જે હશે અથવા લગભગ સુધી નથી હોતી. ઓકે, તો આની કોઈ તકલીફ નથી લેવાની. ચલો હવે આગળ આપણે ટોપિક જોઈએ પ્રક્રિયાક્રમ. શું જોઈએ? પ્રક્રિયાક્રમ. MCQની અંદર આ પણ પૂછાઈ શકે છે. ઓકે, પ્રક્રિયાક્રમ શું છે? ચલો જોઈએ આગળ. તો પ્રક્રિયાક્રમ શું છે? આપણે એક સમીકરણ લખ્યું તો આગળ આ સમીકરણ યાદ રાખવાનું છે. વેગ બરાબર k અને પ્રક્રિયકોના સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. ઓકે, આ એક પ્રક્રિયા મૂકી દો. તો જે આ x અને y છે એ એમની સમસ્થિતિ સૂચવે છે. મીન્સ કે સાંદ્રતામાં ફેરફાર કરવાથી વેગમાં કેટલો ફેરફાર થશે એ કેવું છે? એ x y હોય છે. પરંતુ જો બંનેનો જો સમીકરણ કરીએ તો એને શું કહેવાય છે? પ્રક્રિયાનો ક્રમ કહી શકાય છે. પ્રક્રિયાનો ક્રમ. બંનેને ભેગા કરીએ તો પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે છે. ઓકે, એકંદર ક્રમ દર્શાવે છે. હવે આપણે શું કહી શકીએ? પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહેવાય છે. ઓકે, એના ખાસ મુદ્દા જે તમારે વિકલ્પોમાં વિધાનમાં પૂછાય છે. ઓકે, વિધાનવાળા MCQમાં પૂછાઈ શકે છે કે આનો ક્રમ કેવું હોય છે કે દાખલા તરીકે કહીએ કે અપૂર્ણાંક ન હોઈ શકે અને એ સાચું છે ખોટું, આવા ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો જોઈ લો કે પ્રક્રિયાનો જે ક્રમ હોય છે એ 0 હોઈ શકે, એટલે કે 0 હોઈ શકે, 1 2 3 એટલું ગમે એટલું હોઈ શકે અને અપૂર્ણાંક પણ હોઈ શકે છે. અપૂર્ણાંક પણ હોઈ શકે છે. ઉદાહરણ પણ જોઈશું. અપૂર્ણાંક પણ હોઈ શકે છે. ઓકે, અને પ્રક્રિયા વેગ ની કેટલા ક્રમ છે એ પણ કોના ઉપર નિર્ભર છે? આ ઉપર. શૂન્ય ક્રમની પ્રક્રિયા, દાખલા તરીકે આપણે કહીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે દાખલા તરીકે જુઓ અહીં પણ શૂન્ય અને અહીં પણ શૂન્ય, એટલે કે એ સાંદ્રતાથી સ્વતંત્ર હોય.
સ્વતંત્ર હોય, WPSનો લાગે છે એના ઉપરથી PPT બનાવવામાં આવે છે, તો એના ઉપર ધ્યાન ના આપતા. ઓકે, સાંદ્રતાથી કેવું હોય સ્વતંત્ર. આપણે એક ઉદાહરણ છે, આપણે આગળ જોઈશું, તમને ખોટી તકલીફમાં નથી પાડવા આપણે. ઓકે, તો આટલું ખાલી સમજી લો કે શૂન્યક્રમની પ્રક્રિયા ક્રમ એટલે શું થશે કે જે વેગ આપણે દર્શાવીએ છીએ એની ઉપર જે આ x અને y દર્શાવીએ છીએ, એટલે કે એમના જે પર્યાય તત્વયુગ્મિતિ ગુણાંકની ઉપર આપણે ઘાતાંકનું સ્વરૂપમાં લખીએ છીએ. બંને જેટલા પણ હોય પ્રક્રિયકોના ઘાતાંકના સરવાળાને શું કહેવામાં આવે છે? આપણે પ્રક્રિયાનો ક્રમ કહી શકીએ છીએ, ઓર્ડર ઓફ રિએક્શન કહી શકીએ છીએ. દાખલા તરીકે તમને અહીં કોયડો આપેલો છે, એનો જ આપણે સ્વરૂપમાં જોઈએ છીએ. કોયડો છે ત્રજો 3.3 છે, તો પહેલોનું જે છે વેગ બરાબર, ઓકે, વેગ બરાબર શું આપેલું છે કે a 1/2 and b 3/2. ઓકે, અને બીજો ઓપ્શન આપેલું છે વેગ બરાબર કે a 3/2 b -1. ઓકે, તો આની પ્રક્રિયાનો ક્રમ અમે તમે જોશો, અહીં પ્રક્રિયાનો જો ક્રમ જોશો તમે. ઓકે, તો દેખો તમે આનો પ્રક્રિયાનો ક્રમ તમે કઈ રીતે નોંધશો, તો ઉપર તમને ઘાતાંક આપેલ છે 1/2 અને આના ઉપર પણ આપેલ છે 3/2. તો આ બંનેનો સરવાળો કરી નાખો, એટલે કે 4/2 બરાબર 2. તો આનો પ્રક્રિયાનો ક્રમ કયો હશે? દ્વિતીય ક્રમ. પ્રક્રિયાનો ક્રમ કયો જોવા મળશે? દ્વિતીય ક્રમ. આ જ રીતે આની અંદર જોશો તો 3/2 પ્લસ અને માઇનસ હોય તો માઇનસને આ જ રીતે જ રાખવાનું છે. એનો મતલબ થાય છે આનો જવાબ આવશે 1/2. તો તમે જોશો કે અપૂર્ણાંક પણ જોવા મળે છે, તો અર્ધક્રમ જોવા મળશે. ઓકે, તમને ઓપ્શનની અંદર અર્ધક્રમ નહીં હોય પણ શું આપેલું છે? 1/2 આપેલો હશે. તો આ રીતે તમે કરી શકો છો. ઓકે, હવે સમતોલિત રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ. પ્રાથમિક પ્રક્રિયાઓ, ચલો એક એની અંદર જ પ્રક્રિયાઓ છે. પ્રાથમિક પ્રક્રિયાઓ એટલે શું? આના અંદરથી પણ MCQ પૂછાઈ શકે. આપણે MCQ ઉપર ખૂબ જ ધ્યાન આપવાનું છે. પ્રાથમિક રિએક્શનનો અર્થ થાય છે પ્રાથમિક પ્રક્રિયાઓ. ઓકે, આટલું તમને ખબર હોવી જોઈએ. તો પ્રક્રિયાઓ એટલે શું? જે એક તબક્કામાં પૂર્ણ થાય, એક તબક્કામાં પૂર્ણ થાય એને શું કહેવાય છે? પ્રાથમિક પ્રકારની પ્રક્રિયાઓ. ઓકે, અને જે ઘણી બધી તબક્કામાં પૂર્ણ થાય તેમને શું કહેવાય? જટિલ ક્રિયાઓ આપણે કહી શકીએ. એને શું કહેવાય? જટિલ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. ઓકે, તો તમને આ વસ્તુ હવે પ્રાથમિક પ્રક્રિયા આપણે કોઈ કામની નથી. ઓકે, ચલો, તો તમને અહીં પ્રક્રિયા ક્રમ વિશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી મળી ગઈ. ફરીથી બોર્ડ હેંગ થાય છે, શા કારણે થાય છે ખબર નથી ભાઈ. ઓકે, થોડીક વાર રાહ જોઈએ એટલે તમને સમજાવી નાખું કે કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ એટલે શું? તો કે પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને શું કહેવાય છે? આપણે કહી શકીએ છીએ, શું કહી શકીએ છીએ? ક્રમ કહી શકાય છે. એ કેવું હોઈ શકે છે? શૂન્ય હોઈ શકે, અર્ધક્રમ હોઈ શકે છે, અપૂર્ણાંક હોઈ શકે છે. ઓકે, ગમે તે પ્રકારનો હોઈ શકે છે. કેમેરો ખોલી ગયો ભાઈ, શું થાય છે? સોરી, કેમેરો ખોલી ગયો, થોડું હેંગ થાય છે. ઓકે, 33 મિનિટનો લેક્ચર થયો છે, હજી આપણે ઘણું જોવાનું છે, પરંતુ આટલા હવે એક તમને ખાલી ક્રમ અને એકમ સમજાવી દઉં એટલે તમારો અહીં લેક્ચર પૂર્ણ થશે. ઓકે, ચલો, તો વેગ અચળાંકનો એકમ. ચલો ભાઈ, તમને ભણાવવાનો તરીકો જો ગમતો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમારા આપણા ચેનલના વિડીયો મળતા રહે અને મને પણ સપોર્ટ કરો, જેથી હું પણ સારો એક ડિજિટલ બોર્ડ, પેન, ટેબ કંઈક ખરીદી શકું. ઓકે, આપણે અને ખૂબ સારી રીતે સાયન્સની અંદર આગળ વધવાનું છે. ઓકે, તો આપણે તમને એમ નથી કહેતો કે 20 રૂપિયા નાખો, 10, 1500, 20 ફીનો નથી કહેતો. માત્ર એક લાઈક અને તમારે એક સબસ્ક્રાઈબર કરવાનું છે. હવે સ્પેલિંગ તો મને પણ નહીં આવડે. ઓકે, આટલું તમારે માત્ર કરવાનું છે, બીજું તમને કંઈ કરવાનું નથી, જેની અંદર તમારે બિલકુલ ફ્રી લેક્ચર આપવામાં આવશે. ઓકે, MCQ સિરીઝ પણ આપણે જલ્દીથી લાવશું. ઓકે, આના વિશે તમારે ખૂબ જ ધ્યાન આપવાનું છે. MCQ વિશે જો તમે સાયન્સની અંદર છો તો આની પર સિરીઝ આપણે ચાલુ છે, પરંતુ એની અંદર ટાઈમ નથી મળતો એટલે વિડીયો નથી બનાવી શકતો, પણ જેટલા બનશે એટલા તમને વિડીયો આપીશ. પ્લસ હું તૈયારી પણ કરું છું કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની, અને તમને પણ ખબર છે કે ટાઈમ નથી મળતો, છતાંય વિડીયો તમારા માટે બનાવી લઉં છું. તો આટલી તમે હેલ્પ કરજો. ઓકે, આ PPT બનાવવામાં પણ ઘણો ટાઈમ લાગે છે, જો કે હું નથી બનાવતો એટલી
કારણ કે આની અંદર ટાઈમ બગડે છે. તો તમારે ટાઈમનો ઉપયોગ કરવાનો છે. લખેલો હશે તો તમે ચોપડીની અંદર પણ લખેલું જ હોય છે, છતાં તમને સમજાવીને ભણાવું છું. ઓકે, તો હવે ખોટો વધારે લેક્ચર નથી આપતો, તમે ડાયરેક્ટ ચાલુ કરું છું. આ એક ટોપિક આપણે જોઈ લઈએ, પછી બીજું આપણે પાર્ટ 2માં જોઈશું. ઓકે, તો ચલો, વેગ અચળાંકના એકમો એટલે શું કે આપણે એક પ્રક્રિયા જોઈ હતી, એને ફરીથી આપણે લખી નાખીએ. સી સારી રીતે નથી આવ્યો, પરંતુ તમે આના ઉપરથી અંદાજો લગાવી નાખજો. ઓકે, તો હવે આપણે આના ઉપરથી થોડુંક જોઈએ કે વેગ બરાબર આપણે સમીકરણ લખ્યો હતો કે એ એક્સ લખ્યો હતો અને બી વાય. અહીં આપેલું છે એ અને અહીં આપેલું છે બી, છતાં આપણે એક્સ અને વાય કેમ લખ્યું? કારણ કે એ શું હોય છે કે એ અને બી હોઈ પણ શકે અને એ અને બી ન પણ હોઈ શકે, એટલા માટે એક્સ અને વાય લખ્યું. જો એ અને બી લખ્યું તો આ જ આવી જાત ને. ઓકે, સમજો છો આટલી વસ્તુ. બીજું કે જે આ એક્સ અને વાય છે, એક્સ અને વાય આપણે શું પ્રક્રિયાનો ક્રમ આપેલ છે, આટલો આપણે સમજ્યા. પ્રક્રિયાનો શું આપેલું છે? ક્રમ આપેલો છે. ઓકે, આટલા વિશે તમને પણ ખબર પડી ગઈ. તો હવે જે મેઇન ટોપિક છે કે આનો એકમ શું? એકમ આપણે જોઈએ છીએ વેગ અચળાંકનો એકમ. આના પૂછીએ, પ્રથમ ક્રમ પ્રક્રિયાનો વેગ અચળાંકનો એકમ પૂછે છે. વેગ અચળાંક એટલે શું? આ વેગ અચળાંક તો તમે સાયન્સના વિદ્યાર્થી થઈ રહ્યા, એમાં 11મું પૂરું કરી આવ્યા છે. કોઈ પણ એકમ કાઢવું હોય એને શું બનાવી નાખો? કરતા બનાવી નાખો. તો અહીં શું થઈ જશે? વેગ બાય, ઓકે, વેગ ભાગ્યા આપણે કહી શકીએ એની એક્સ ઘાત અને બીની વાય ઘાત. ચલો, વેગ મીન્સ શું થાય છે? વેગ બરાબર સાંદ્રતા માઇનસ ડીઆર ભાગ્યા સોરી, તમને ડાયરેક્ટ નથી લખાવતો, નકર કહેશે ચોપડીમાંથી પાણી લખે છે. ઓકે, દેખો સમજો, વેગનો એકમ શું થાય છે? વેગ બરાબર શું થાય છે? માઇનસ ડીઆર બાય ડીટી ગુણ્યા 1 ભાગ્યા એ એક્સ બી વાય. આ શું છે? સાંદ્રતાઓ છે. ઓકે, તમારે એટલું ધ્યાન રાખવાનું છે. અહીં શું કે માઇનસ ડીઆર ભાગ્યા ડીટીનો અર્થ શું થાય છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, હવે ધ્યાન આપજો. માઇનસ ડીઆર ભાગ્યા ડીટી એનો મતલબ થાય છે કે સાંદ્રતા ભાગ્યા સમય ગુણ્યા 1 ભાગ્યા સાંદ્રતા. તો સાંદ્રતા કેન્સલ થઈ જાય. હા, તો પણ એના ઉપર આપણે શું મૂકીશું? અહીં એન મૂકીશું. કારણ કે જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હશે તો એક્સ અને વાય શું બનતા હશે? શૂન્ય બનતા હશે. પ્રથમ ક્રમની પ્રક્રિયા હશે તો 1 0 1 બનતો હશે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા હશે તો અહીં 1 આવશે, અહીં પણ 1 આવશે. ઓકે, તો આ રીતે એને 1 મૂકીએ આપણે. ઓકે, એ તમને આગળ સમજાવો, તમે આ જુઓ. ઓકે, સાંદ્રતા ભાગ્યા સમય. તો સાંદ્રતાનો એકમ શું થાય છે? અને જુઓ, એ બરાબર બી આપેલું છે. ઓકે, એનસીઆરટી. તમે કહેશો કે સર આ એક વખત કેમ લખ્યું? તો આ બંને શું થશે? સમાન હશે, કારણ કે સમાન વેગથી કાર્ય કરે છે. ઓકે, તો આપણે દેખો, સાંદ્રતાનું એસઆઈ એકમ શું થશે? મોલ પ્રતિ લીટર. શું થશે? મોલ પ્રતિ લીટર થશે. ઓકે, અને સાંદ્રતા ભાગ્યા સમય એટલે કે અહીં પણ એસ આવી જશે ગુણાકારમાં, અને 1 ભાગ્યા સાંદ્રતાની એન ઘાત મીન્સ કી મોલ લીટર ઇનવર્સ, અને અહીં એન આવશે. ઓકે, હવે તો તમને આ સૂત્ર વિશે ખબર પડી ગઈ. હવે આના સૂત્ર વિશે લખીએ કે મોલ પ્રતિ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ 1 મોલ લીટર ઇનવર્સ ઇન્ટુ એન. ચલો, આ સૂત્ર આવ્યું. તો હવે એન બરાબર શું આવશે? તો જો 0 આવી શકે, 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે. ચલો, તો આપણે અલગ અલગ પ્રક્રિયાઓ માટે અલગ અલગ લખીએ કે દેખો, પહેલાં આવશે શૂન્ય ક્રમની પ્રક્રિયા. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શું આવશે? એન બરાબર 0 આવશે. તો અહીં 0 મૂકીએ તો શું આવશે? મોલ પ્રતિ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ 1 મોલ લીટર ઇનવર્સ 0 થઈ જાય એટલે આ 0 એટલે આ ઉડી જાય, એટલે આ શું આવે એકમ? તો કે મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. આ શું આવશે? શૂન્ય ક્રમની પ્રક્રિયાનો એકમ. યાદ રાખવાનું છે. ઓકે, ચલો, બીજું જોઈએ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા. ચલો, પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર જોશો તો એન બરાબર કેટલું આવશે? 1. એનો મતલબ કે આ જે મોલ પ્રતિ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ 1 બાય મોલ લીટર ઇનવર્સ. આ શું થઈ? 1. હવે આ પણ 1 અને આ પણ 1, તો આ શું થઈ જાય? ઉડી જાય. આ પણ ઉડી જાય. ઓકે, તમને સમજાવવું ફરીથી. મોલ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ ઇન્ટુ 1 મોલ લીટર ઇનવર્સ. આ કેન્સલ થઈ જાય એટલે વધે શું? સેકન્ડ ઇનવર્સ. તો આ શું થઈ જશે? પ્રથમ ક્રમની પ્રક્રિયા.
ઓકે, ચલો બીજું ઉદાહરણ આપીને સમજાવું. આ રીતે તમને સમજણ પડે તો ફરીથી એકવાર સમજાવું. ઓકે, દેખો તમારો એકમ આવ્યો તો મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ, યાની કે ઇન્ટુ એ સેકન્ડ, મોલ 1 / મોલ લિટર ઇનવર્સ એટલે કે મોલ ભાગ્યા લિટર, લિટરને ઉપર જતો રહે એટલે આ લિટર આ મોલ કેન્સલ, તો શું થઈ જશે? સેકન્ડ ઇનવર્સ તમારો જવાબ આવશે. ઓકે, ચલો દ્વિતીય ક્રમ સેકન્ડ ક્રમની પ્રક્રિયા આવે. સેકન્ડ ક્રમની રિએક્શનમાં જુઓ, સેકન્ડ ક્રમની રિએક્શનમાં શું થશે તો કે મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ 1 / મોલ લિટર ઇનવર્સ, અને આ કેટલા આવે? સેકન્ડ. એટલે કે આ એક તો ઉડી જાય, પણ એક તો વધી જાય ને. ચલો એક વધી જાય, મોલ નીચે છે, ઉપર લાવીએ તો શું થાય? મોલ ઇનવર્સ થાય. ઓકે, લિટર ઇનવર્સ છે તો લિટરનું શું થાય? +1 થાય. ઓકે, અને સેકન્ડ ઇનવર્સ થશે એટલે કે મોલ કેવું થઈ જશે? ઋણ થઈ જશે. જે ઋણ હતું એ ધન થઈ જાય, અને ધન હતું એ ઋણ થઈ જાય. તો મીન્સ કહેવાનો મતલબ શું થાય છે કે આ જો ઋણ આવે તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા, સેકન્ડ ક્રમની પ્રક્રિયા. જો કંઈ ના આવે, ખાલી સેકન્ડ આવે તો એ શું આવે? ફર્સ્ટ ક્રમની પ્રક્રિયા. ઓકે, અને આ જો આવે તો એ કઈ આવે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. ઓકે, એક કોન્સેપ્ટ છે. ઓકે, તો આટલો તમારે આજે ભણવાનું છે. હવે એક કરડો છે 3.4, એ તમારે જાતે કરીને આવવાનું છે. જો ના આવડે તો આપણે ચલાવીશું, પરંતુ આટલું કરવાનું છે. ઓકે, એના પછી આપણે આણ્વિકતા જોઈશું. આ પણ આના રિલેટેડ છે, પરંતુ હવે ટાઈમનો અભાવથી આપણે જોઈ શકશું નહીં. ઓકે, આ ટોપિક આગળ જોઈશું. તો ખૂબ ખૂબ તમને ધન્યવાદ છે. તમે આખો વિડીયો નહીં રહ્યો. તમને જો સરસ લાગે તો તમે આગળ શેર કરો, લાઇક કરો. ઓકે, કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો. આપણી ટેલિગ્રામ ચેનલ પણ જલ્દી બનાવશું, એની અંદર પણ તમે જોઈન થઈ શકો છો. તો કહેવાનો મતલબ કે તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટની અંદર જણાવશો, હું તમને પર્સનલી જવાબ આપીશ. ઓકે, અને વિડીયો બનાવવાની જો પદ્ધતિ સારી લાગતી હોય, કોન્સેપ્ટ તમારા ક્લિયર થતા હોય તો તમે વિડીયોને સબસ્ક્રાઈબ કરી જુઓ છો. અને કોઈ પણ નીટ ગુજકેટની એડવાઇસ જોઈતી હોય તો પણ કોમેન્ટની અંદર તમે માહિતી લખી શકો છો. ઓકે, તો ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.